અત્યારની જનરેશન તમે જો આઈફોન લેવા હાટું 1 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરશે, બરોબર? એટલા ખર્ચામાં તમે 195 કન્ટ્રી છે, એમાંથી 5 યુરોપની કન્ટ્રી તો આરામથી ફરી શકો એમ છો. તો ભાઈ, જસ્ટ પેક અ બેગ એન્ડ ટ્રાવેલ ધ વર્લ્ડ. અને નવું નવું તમને જાણવા મળશે, શીખવા મળશે. એટલે ભાઈ, તમે મોંઘા ફોન ને એ બધું રવા દો. મહાવીર સ્વામી એક જગ્યાએ નહોતા બેઠા, બુદ્ધ એક જગ્યાએ નહોતા બેઠા. જો બુદ્ધ એક જગ્યાએ બેઠા હોત ને, તો અત્યારે જે ચાઇના અને નેપાળમાં અને ભૂતાનમાં જે એનો પ્રચાર થાય છે ને, એ ન થયો હોત. તો ભાઈ, તમે એક જગ્યાએ તમારી વેલ્યુ ન હોય તો તમે બીજી જગ્યાએ જાઓ, હરો ફરો, તમને બધું જાણવા મળશે. તો ભાઈ, દુનિયા ફરો. અને તમારી એજ અત્યારે 20 થી 25 ઉંમરની હોય ને, તો ભાઈ આ બેસ્ટ દેશ છે ફરવા માટેના. પછી ફેમિલી, જવાબદારી બધું આવી જશે, પછી ટાઈમ હશે. તમારી પાસે ટાઈમ જ નહીં હોય, પૈસા તો હશે. અત્યારે તમારી પાસે પૈસા નથી, ટાઈમ છે, પણ એ થોડું ઘણું બધું એડજસ્ટ કરવું પડે.